900 વર્ષે પણ દાદાને સલામો કરવી પડે। દાદા બેન દીકરીને સર્વોચ્ચ માનતા હતા, એટલે જ આપણે દાદાની આટલી ઇજ્જત કરીએ છીએ। દાદાએ બેન દીકરીના રક્ષણ અને ઘડતર માટે આખું જીવન આપી દીધું। જે દાદાને માને છે એ લોકોને મારી નમ્ર વિનંતી, વિડીયોને શેર કરી દેવા। તમે કોઈ દિવસ ખરાબ પરિસ્થિતિમાં નિરાશ નહીં થાઓ। દાદામાં આસ્થા રાખો, દાદા જગ જીતાડે। જે લોકો દાદામાં સાચી આસ્થા રાખતા હશે એ કોઈ દિવસ દુઃખી નહીં હોય। દાદામાં સાચી આસ્થા રાખતા હોય એ મહેનત કરવાનું નથી છોડતા, અને જે મહેનત કરે એ સફળ કેમ ન થાય? આજે નહીં તો કાલે, મહિને નહીં તો વર્ષે પણ સફળ થાય। તમારી પાસે માત્ર આસ્થા માંગે છે, એટલે કે મહેનત માંગે છે। તમે તમારું કામ 100% કરો, પછી શું પરિણામ આવે છે એ દાદાના હાથમાં છે। તમે દાદા ઉપર વિશ્વાસ રાખી દો। જે માણસ ખાલી પરિણામનું વિચારે છે તે મહેનત કરતો જ નથી, અને ખોટા રસ્તે પોતાના પૈસા, જમીન, પરિવાર અને સુખ શાંતિ ખોવે છે। જીવનમાં સૌથી જરૂરી પરિવાર હોય છે, જે આપણા દુઃખમાં પણ સાથ છોડતો નથી। જીવનમાં પૈસા ના કમાવો તો કંઈ નહીં, પણ પરિવારને દુઃખ થાય એવું કાર્ય ના કરતા। જો તમે પરિવારને દુઃખી કરશો ને, તો ભગવાન તમને પણ દુઃખી કરશે। કોઈના દુઃખમાં એની જોડે બેસજો। એને કોઈ દુઃખ હોય તો એને હિંમત આપજો। એને કહેજો કે તારી હિંમત અને વિશ્વાસથી આવી તો ત્યાં ઘણી બધી તકલીફો દૂર કરી છે। આ પહેલાં પણ તું આવી ઘણી બધી તકલીફોમાં ફસાયો છે, અને એમાંથી બહાર નીકળવાના રસ્તા ગોત્યા છે। તારે એ જ હિંમત અને વિશ્વાસ ફરીથી લાવવાનો છે। તું યાદ કર કે પહેલાં કેવી રીતે તું તકલીફોનો સામનો કરી એમાંથી બહાર આવ્યો તો। તારી સફળતાઓને યાદ કર। તને એમાંથી હિંમત અને વિશ્વાસ મળશે, જેનાથી તું ફરી તકલીફો દૂર કરવા માટે સક્ષમ બનીશ। જો તમે કોઈના દુઃખમાં એની મદદ કરી હશે તો ભગવાન તમારા પડખે આવીને ઊભા રહેશે, તમારા દુઃખમાં તમારું કાંડું ઝાલશે।